ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા સંપન્ન થઈ ચૂકી છે। ભગવાન જે છે નિજ મંદિરે ગઈકાલે જે નગરચર્યા કરીને પરત ફર્યા છે, ત્યારે ભગવાનને અત્યારે હાલ જે તેમને રથની અંદર જ રાતવાસો કરવો પડ્યો, કારણ કે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેનને લઈને નગરચર્યાએ નીકળી ગયા, જેને લઈને તેમના પત્ની રૂક્ષ્મણીજી છે કે જે નારાજ થઈ ગયા અને તેમણે નારાજગી વ્યક્ત કરી, અને જ્યારે ભગવાન નગરચર્યા સંપન્ન કરીને જ્યારે પરત આવ્યા ત્યારે તેમને મંદિરની અંદર પ્રવેશ ન આપવામાં આવ્યો। ત્યારે આખી રાત જે છે ભગવાન જગન્નાથ રથમાં જ બિરાજમાન રહી અને જે રૂક્ષ્મણીજીને મનાવતા રહ્યા કે જે તેમને મૂકીને જે નગરચર્યા કરી હતી તેને લઈને અત્યારે વહેલી સવારથી જ જોઈ શકાય છે કે જ્યારે ભગવાન રથમાં બિરાજમાન છે ત્યારે તેમના દર્શન કરવા માટે પણ દર્શનાર્થીઓ છે તે વહેલી સવારથી જ આવી રહ્યા છે। ત્રણે જે રથ છે ભગવાનના તે જે ભગવાન જે છે રથમાં જ બિરાજમાન રહ્યા છે। જે પ્રથમ રથ છે ભગવાન જગન્નાથજીનો, બીજો જે રથ છે તે જે સુભદ્રાબેનનો છે અને ત્રીજો જે રથ છે બળદેવજીનો, એટલે કે આ ત્રણેય રથ જે છે તેની અંદર જ ભગવાનને બિરાજમાન રહેવું પડ્યું અને ભગવાન જગન્નાથ છે તેમણે પોતાના પત્નીને આખી રાત મનાવતા રહ્યા કે તમે તો મારા દિલમાં જ છો, તમને મારે સાથે લઈને જવાની જરૂર નથી। અને ત્યારબાદ રૂક્ષ્મણીજી છે કે જેમણે મંદિરમાં તેમને પરત આવવાની મંજૂરી છે તે આપી, અને ત્યારબાદ હવે જ્યારે વહેલી સવારે ખૂબ જે સારું મુહૂર્ત જોઈને, શુભ મુહૂર્ત જોઈને ભગવાનને ખાસ કરીને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે। મંત્રોચ્ચાર સાથે ભગવાનને મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવશે। એટલે કે આખી આજે ભગવાન જગન્નાથની આખી જે રથયાત્રા છે ખૂબ જ ઇતિહાસ ધરાવે છે, રોચક જે તેમની અલગ અલગ ગાથાઓ છે। ત્યારે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યા સંપન્ન કરીને પરત આવે છે ત્યારે તેમને જ્યારે મંદિરની અંદર પ્રવેશ નથી આપવામાં આવતો ત્યારે તેમને પણ એટલે કે ભગવાનને પણ પત્નીની જે નારાજગી છે તેનાથી તેમને રથમાં જ બિરાજમાન રહેવું પડે છે। અને ત્યારબાદ હવે વહેલી સવારે જ્યારે અત્યારે ભગવાનને શુભ મુહૂર્તની અંદર ઢોલ નગારા સાથે મંદિરની અંદર ફરી બિરાજમાન કરવામાં આવશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભગવાન જગન્નાથ નગરચર્યા સંપન્ન કરીને નિજ મંદિર પરત ફરી ગયા, પરંતુ તેમને રાતવાસો છે કે જે રથની અંદર જ બિરાજમાન થઈને કરવો પડ્યો, કારણ કે ભગવાન પોતાના ભાઈ બહેન સાથે નગરચર્યાએ તો નીકળી ગયા પરંતુ તેમના પત્ની રૂક્ષ્મણીજીને ન લઈ ગયા, જેને લઈને રૂક્ષ્મણીજી નારાજગી વ્યક્ત કરે છે કે તમે મને લીધા વગર આ નગરચર્યા કરી આવ્યા છો, નગરમાં જઈ આવ્યા છો, નગરજનોને મળી આવ્યા છો અને મને કેમ ના લઈ ગયા, જેથી તેમને આખી રાત અહીંયા જે રથની અંદર જ મંદિર પરિસરમાં જ તેમને વિતાવવી પડી। અને જે ભગવાન જગન્નાથ છે તેમણે રૂક્ષ્મણીજીને મનાવે છે અને વહેલી સવારે જ્યારે રૂક્ષ્મણીજી માની જાય છે ત્યારે હવે ભગવાન જગન્નાથને શુભ મુહૂર્તમાં જે મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે ત્યારે રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવા માટે પણ જોઈ શકાય છે કે ભક્તો જે છે તેની ભીડ અત્યારે જોવા મળી રહી છે। ભક્તો સાથે પણ વાતચીત કરીશું। ભગવાન નગરચર્યાએ નીકળીને દર્શન આપ્યા પરંતુ હજુ રથમાં બિરાજમાન છે, આપ દર્શન કરવા આવ્યા, શું કહેશો? બેન, આજે દર્શન કરવા એટલા માટે આવ્યા કે અમને ખબર છે કે ભગવાન આજે કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી આ ત્રણે રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે નગરયાત્રાએ પ્રજાને દર્શન આપવામાં નીકળે છે, ત્યારે રૂક્ષ્મણીબેનને લઈ જવાનું ભૂલી જાય છે અને નગરયાત્રાએ ફરીને આવ્યા પછી જ્યારે નિજ મંદિરે ફરી રાત્રે 8-1 વાગતે ભગવાન પાછા આવે છે ત્યારે રૂક્ષ્મણીજી મંદિરનો દરવાજો બંધ કરી દે છે કે તમે તમારી બેનને લઈ ગયા તો મને કેમ ના લઈ ગયા। એટલે રૂક્ષ્મણીજીને ખોટું લાગ્યું એટલે એમણે દરવાજો બંધ કરી દીધો। એટલે ભગવાન ત્રણ રથની અંદર બિરાજમાન છે અત્યારે। અને અત્યારે સવારે આજે જે આમંત્રિત મહેમાન હશે વડીલ એ આવશે અને જે પૂજા વિધિ કરી અને રૂક્ષ્મણીબેનને સમજાવશે, મનાવશે અને પછી રૂક્ષ્મણીબેન માની જશે અને પછી ભગવાનને વાસ્તે ગાસ્તે અત્યારે એમને જ્યારે શુભ મુહૂર્તનો સમય થશે એટલે એમને વાસ્તે ગાસ્તે ઉપર નિજ મંદિરમાં એમના સ્થાન ઉપર લઈ જશે। બિલકુલ, શું કહેશો? ભગવાનની રથયાત્રા નગરચર્યા નીકળે ને મંદિર પણ આપ દર્શન કરવા આવ્યા છો? હા બેન, પણ કાલે ભગવાન ત્યાં દર્શન આપવા આવ્યા હતા પણ અમે લોકો દર્શન ભીડમાં હિસાબે અમે લોકો નીકળી નતા શક્યા, ત્યાં દર્શન થઈ નતા શક્યા તો સવારના વહેલા મેં કહું ચલો ભગવાનના દર્શન કરી આવીએ, એટલે અમને બહુ આનંદ થાય છે કે ભાઈ આવો જીવનમાં મળશે નહીં ફરી પાછો।
બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે મંદિર પરિસરની અંદર અત્યારે આ પ્રકારે ભગવાન જે છે તે રથમાં જ બિરાજમાન છે અને ભાવિક ભક્તો છે તે અત્યારે હાલ ભજન કીર્તન પણ જ્યારે અહીંયા મંદિર ખાતે આવીને જે કેટલાક ભાવિક ભક્તો છે તે કરતા હોય છે, એટલે કે આજનો જે અવસર છે રથયાત્રા બાદનો જે બીજા દિવસનો જે અવસર છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ભજન કીર્તન અને જય રણછોડ જય જગન્નાથના નાદ સાથે અત્યારે હાલ ભાવિક ભક્તો છે તે મંદિર ખાતે આવી રહ્યા છે. ભગવાન જગન્નાથના રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ.